ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સ્ટાન્ડર્ડ ટાઈમ ચેપ્ટર નંબર 6 જે છે જૈવિક ક્રિયાઓ હવે કન્ટિન્યુઅસ કરીશું. ક્વેશ્ચન નંબર 11 સુધી આપણે આવ્યા હતા. એકકોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે? બરાબર. તો એકકોષી સજીવો અને બહુકોષી સજીવો એટલે શું? તો એકકોષી સજીવો એટલે શું? માત્ર એક જ કોષ ધરાવે અને આપણે શું કહીશું? એકકોષી સજીવો. બહુકોષી સજીવો એટલે શું? કે એક કરત બે કે તેથી વધુ કોષો ધરાવે તેને આપણે શું કહીશું? બહુકોષી સજીવો. એકકોષી સજીવોની અંદર કયા કયા સજીવોનો સમાવેશ થશે? તો અમીબા છે, પેરામિશિયમ છે, બધા એકકોષી સજીવ કહીશું. અને બહુકોષીની અંદર તો મનુષ્ય છે, હાથી, પ્રાણીઓ જે છે બધા બહુકોષીય સજીવો કહીશું. ક્લિયર? તો ચલો હવે જોઈશું. તો અમીબા અને પેરામિશિયમ એકકોષી સજીવ છે. અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવી અવસ્થાયી પ્રવર્તની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. બરાબર. દેખો એને શું કહીશું આપણે? આંગળી જેવા પ્રવર્ત, એને ખોટા પગ કહીશું. તો ખોટા પગથી શું થશે? ખોરાકની કણની આજુબાજુ ફેલાશે અને એને પકડશે અને એને અંદર લાવશે. આ પ્રવર્ત ખોરાકના કણોને ઘેરી લે છે અને તેની સાથે જોડાણ કેળવી અન્નધાની બનાવે છે. અન્નધાનીમાં જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષ રસમાં પ્રસરણ પામે છે. વધેલા અપાચિત દ્રવ્યો કોષની સપાટી તરફ ગતિ કરે છે અને કોષમાંથી બહાર નિકાલ પામે છે. પેરામિશિયમ કોષનો નિશ્ચિત આકાર ધરાવતું એકકોષી સજીવ છે. તે એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ખોરાક ગ્રહણ કરી શકે છે. પક્ષમોની ગતિ દ્વારા ખોરાક આ સ્થાન સુધી પહોંચે છે. પક્ષમો કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દે છે. ક્લિયર? તો ખ્યાલ આવી ગયો. આની અંદર ચારે ચાર જે આકૃતિ જે છે એ દોરવાની રહેશે તમારે. અહીંયા દેખો સ્ટાર્ટિંગમાં શું થશે? અમીબાની આકૃતિ છે, ખોરાકનો કણ અહીંયા છે અને આજુબાજુ ઘેરાશે ખોટા પગ માધ્યમથી અને અંતઃગ્રહણ થશે, અન્નધાનીમાં પોષણ થશે અને પછી સપાટી પરથી જ એનું જે ઉત્સર્જન છે એ કરશે. ક્લિયર? ક્વેશ્ચન નંબર 12 છે પાચન નળી કે પાચન ગુહા એટલે શું? મનુષ્યની પાચન નળીની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. તો મુખથી મળદ્વાર સુધી લંબાયેલી લાંબી નળીને પાચન નળી કે પાચન ગુહા કહે છે. જો આ ટોટલી મનુષ્યનું પાચન તંત્ર જે છે, પાચન નળી એની આકૃતિ આપેલી છે. તો પહેલા શું આવશે? મુખ આવશે, મુખ ગુહા, પછી અન્નનળી, પછી જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળાશય અને મળદ્વાર. ક્લિયર? માત્ર આકૃતિ દોરવાની જ છે. ઓકે. નામ નિર્દેશન વાળી આકૃતિ કદાચ 2 માર્કની અંદર પૂછાય તો આ રીતે તમારે ડ્રો કરવાની રહેશે. મુખ, અન્નનળી, જઠર જે છે એના જઠરમાં યકૃત, પિત્તાશય, પિત્ત નલિકા, સ્વાદુપિંડ. ક્લિયર? આંતરપૃચ્છ છે, મોટું આંતરડું, નાનું આંતરડું, મળદ્વાર દોરવાનું રહેશે. મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે? તો પ્રોપરલી 1 બાય 1 જે છે આપણે જોઈએ. ચલો, આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. આ ખોરાક પાચન માર્ગમાં પસાર થાય ત્યારે નૈસર્ગિક રીતે નાના કણોમાં રૂપાંતર થવાની ક્રિયા થાય છે. ચલો, પહેલું આવશે મુખ ગુહા. તો મુખમાં પાચન કેવી રીતે થશે? તો મુખમાં દાંત વડે ખોરાક ચવાતા નાના નાના ટુકડામાં રૂપાંતર થાય છે. લાળ ગ્રંથિમાંથી સ્રવતા લાળ રસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. લાળ રસીય એમાઇલેજ ટાઇલિન ઉત્સેચક ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન પાચન કરે છે. જે સ્ટાર્ચ છે, લાળ રસીય એમાઇલેજ જે છે માલ્ટો શર્કરામાં રૂપાંતર કરશે. ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માંસલ જીભ ખોરાકની લાળ રસ સાથે સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે. ક્લિયર? એટલે મુખની અંદર શું થશે? તો યાંત્રિક પદ્ધતિ વડે ખોરાકનું નાના નાના ટુકડામાં વિભાજન થશે અને લાળ ગ્રંથિ મારફતે લાળ રસમાં ભળશે અને ખોરાકને પોચો બનાવશે. એના પછી છે તરંગવત સંકોચન, પરિસંકોચન. તો પાચન માર્ગના અસ્તરમાં રહેલા સ્નાયુઓના લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે. આ તરંગવત સંકોચન પાચન માર્ગના દરેક ભાગમાં નિયત રીતે થાય છે. આ હલનચલનથી ખોરાક નિયંત્રિત રીતે પાચન નળીમાં પસાર થાય છે. તેથી દરેક ભાગમાં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે છે.
મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી મારફતે જાય છે, બરાબર. એના પછી અન્નનળીનું અહીંયા દર્શાવ્યું છે. એના પછી જઠર, તો જઠરની દિવાલ જઠર ગ્રંથિઓ આવેલી છે. તે હાઇડ્રોક્લોરિક એસિડ, HCl, પ્રોટીન, પાચક, ઉત્સેચક, પેપ્સિન અને શ્લેષ્માનો સ્ત્રાવ કરે છે. આ મિશ્રણને આપણે શું કહીશું? જઠર રસ. જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને જઠર રસ સાથે મિશ્ર કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરી પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ કરે છે. સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મા જઠરના આંતરિક સ્તરને એસિડ અને પેપ્સિનની અસર સામે રક્ષણ આપે છે. જઠરમાંથી ખોરાકનો નાના આંતરડામાં પ્રવેશ મુદ્રિકા સ્નાયુપેશી નિજઠર વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. એના પછી છે નાનું આંતરડું. નાના આંતરડામાં શું થશે? નાનું આંતરડું પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અને ખૂબ જ ગૂંચળામય અંગ હોવાથી મનુષ્યના શરીરમાં ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના પૂર્ણ પાચન માટેનું અંગ છે. વિવિધ પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ તેમના ખોરાકના પ્રકારના આધારે ભિન્ન ભિન્ન હોય છે. ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કરવા માટે નાના આંતરડાની લંબાઈ વધુ હોવી જરૂરી છે. માંસનું પાચન સરળ હોવાથી વાઘ જેવા માંસાહારી પ્રાણીઓમાં આંતરડું ટૂંકું હોય છે. કદાચ 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. કારણની અંદર એકમ કસોટીમાં પૂછાયો હતો. ક્વેશ્ચનના જે લાસ્ટ એકમ કસોટી ગઈ એમાં લાસ્ટ ટુ લાસ્ટ કે ઘાસ ખાનારા પ્રાણીઓમાં આંતરડાની લંબાઈ વધુ હોય છે, જ્યારે માંસ ખાનારા પ્રાણીઓમાં આંતરડું નાનું હોય છે. સમજાવો તો એનો શું આવશે ક્વેશ્ચન? સેલ્યુલોઝ છે પાચન કરવું કઠિન છે, માટે એની લંબાઈ વધારે હોય છે, અને જ્યારે માંસનું પાચન સરળ હોવાથી આંતરડું ટૂંકું હોય છે. ખ્યાલ આવ્યો? હવે નાના આંતરડામાં પાચન કેવી રીતે થશે? તો જઠરમાંથી એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે. નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે. હવે પિત્તરસનું કાર્ય, તો જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત આલ્કલીય બનાવે છે. તેથી સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે છે. પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. તેને તૈલોદીકરણ કહે છે. આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે. એના પછી છે સ્વાદુરસનું કાર્ય. સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિતના પાચન માટે એમાઇલેજ અને તૈલોદીકૃત ચરબીના પાચન માટે લાઇપેજ ઉત્સેચકો હોય છે. એના પછી છે આંતરરસનું કાર્ય. નાના આંતરડાની દિવાલમાં આવેલી આંતરીય ગ્રંથિઓ આંતરરસનો સ્ત્રાવ કરે છે. આંતરરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે છે. પાચિત ખોરાકનું અભિશોષણ. નાના આંતરડાની દિવાલ પાચિત ખોરાકનું અભિશોષણ કરે છે. નાના આંતરડાના અંતિમ ભાગ શેષાંત્રના અંદરના અસ્તરમાં આંગળી જેવા અસંખ્ય પ્રવર્તો હોય છે, જેને આપણે શું કહીશું? રસાંકુરો. રસાંકુરો અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. તે રુધિરવાહિનીઓથી સમૃદ્ધ હોવાથી પાચિત ખોરાકના અભિશોષણની ક્ષમતા વધારે છે. એના પછી છે મળોત્સર્જન. અપાચિત ખોરાક મોટા આંતરડામાં મોકલવામાં આવે છે, જ્યાં વધુ માત્રામાં આવેલા રસાંકુરો દ્વારા અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે. બાકી રહેલ ખોરાક મળદ્વાર દ્વારા ખોરાકની બહાર ત્યાગ કરવામાં આવે છે. આ ઉત્સર્ગ દ્રવ્યોને બહાર ફેંકવાની ક્રિયાનું નિયંત્રણ મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા થાય છે. ક્લિયર? એના પછી મળોત્સર્જન આવશે. તો આખું ડીપમાં સમજાવી દઉં. આપણે ખોરાક ખાઈએ છીએ, ફોર એક્ઝામ્પલ આપણી જોડે એક બિસ્કિટ છે. પહેલાં ક્યાં મૂકીશું આપણે? તો મુખની અંદર. એટલે આપણે એને શું કહીશું? મુખ ગુવા. ત્યાં યાંત્રિક પદ્ધતિ વડે નાના નાના ટુકડામાં વિભાજન થશે. જીભથી લાળરસ મેળવાશે અને પછી અન્નનળીમાં જશે. તો બીજો ટોપિક છે અન્નનળી. અન્નનળીમાં ક્યાં જશે? જઠરની અંદર. અન્નનળી શું કરશે? તો મુખ અને જઠરને જોડી કાઢ્યું. ક્લિયર? જઠરની અંદર શું થશે? ખોરાક વલોવાશે. બરાબર. એની અંદર HCl આવશે, શ્લેષ્મા આવશે અને પેપ્સિન આવશે. પેપ્સિન શું કરશે? તો પ્રોટીનનું શોષણ કરશે, મતલબ કે એનું પાચન કરશે. HCl શું કરશે? તો જે બિસ્કિટ જે ખાધું મેં એની અંદર જે કદાચ બેક્ટેરિયા આવી ગયા તો બેક્ટેરિયા મારી નાખશે. અને શ્લેષ્મા શું કરશે? તો શ્લેષ્મા જે છે HCl ઉત્પન્ન થશે, તો જઠર જે છે એને નુકસાન ના થાય એટલે શું કરશે? જે દિવાલ છે એની આજુબાજુ એક કવર જેવું બનાવી દેશે. એના પછી ક્યાં આવશે ખોરાક? નાના આંતરડાની અંદર. નાના આંતરડામાં શું થશે?
તો બધા જ પોષક તત્વોનું શોષણ થશે. મોટા આંતરડાની એના પછી ખોરાક મોટા આંતરડાની અંદર હશે. મોટા આંતરડાની અંદર શું થશે? તો જે ખોરાક જે છે એની અંદર પાણીનું ક્ષારનું શોષણ થશે. એના પછી મળાશે ને મળદ્વારની અંદર ક્લિયર ઉત્સર્જન થશે. ચલો 14મો ક્વેશ્ચન છે, વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ સમજાવો અથવા ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ સમજાવો. તો પોષણની ક્રિયામાં કોષમાં લેવાયેલા ખાદ્ય પદાર્થોનો ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઉપયોગ થાય છે. વિવિધ સજીવો વિવિધ પદ્ધતિઓનો ઉર્જા પ્રાપ્તિ માટે ઉપયોગ કરે છે. કેટલાક સજીવો ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તેને જ્વારક શ્વસન કહે છે. દેખો આની અંદર જ્વારક શ્વસન અને અજારક શ્વસન આવશે. જ્વારક શ્વસન એટલે શું? તો ઓક્સિજનનો ઉપયોગ દ્વારા જે શ્વસન થાય એને જારક શ્વસન કહીશું. અજારક શ્વસન એટલે શું? કે ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર ગ્લુકોઝનું વિઘટન થાય તો એને અજારક શ્વસન કહીશું. બરાબર, ગ્લુકોઝનું વિઘટન. ઉર્જા મુક્ત કરવાની બધી જ અવસ્થાઓ પ્રથમ તબક્કામાં ગ્લુકોઝના 6 કાર્બનયુક્તના અણુનું પાયરુવેટ 3 કાર્બનયુક્ત અણુમાં વિઘટન થાય છે. આ ક્રિયા કોષરસમાં થાય છે. પાયરુવેટમાં ચયાપચયનો આધાર ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી પર રહેલો છે. પાયરુવેટનું ચયાપચય 3 વિવિધ પરિપથ વડે થઈ શકે છે. હવે પાયરુવેટનું અજારક ચયાપચય. તો ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે. તેને અજારક શ્વસન કહે છે. આ ક્રિયા યીસ્ટમાં આથવણ દરમિયાન થાય છે. જ્યારે આપણી સ્નાયુ પેશીમાં ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટનું લેક્ટિક એસિડ 3 કાર્બનયુક્તમાં રૂપાંતર થાય છે. ચલો ગ્લુકોઝમાં શું થશે? 6 કાર્બનવાળા અણુ કોષરસમાં, પાયરુવેટ 3 કાર્બનવાળા અણુ પ્લસ ઉર્જા ઓક્સિજનની ગેરહાજરીની અંદર તો યીસ્ટમાં થશે, ઇથેનોલ બનશે, કાર્બન ડાયોક્સાઇડની ઉર્જા પ્રાપ્ત થશે. ઓક્સિજનના અભાવે સ્નાયુ પેશીમાં લેક્ટિક એસિડ બનશે અને ઉર્જા પ્રાપ્ત થશે. ઓક્સિજનની હાજરીમાં કણાભસૂત્રમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા પ્રાપ્ત થશે. પાયરુવેટનું જારક ચયાપચય. 3 કાર્બન ધરાવતા પાયરુવેટ અણુનું ઓક્સિજનની હાજરીમાં 3 અણુ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન પામે છે, જેને જારક શ્વસન કહે છે. ઓક્સિજનનો ઉપયોગ કરી પાયરુવેટનું વિઘટન કણાભસૂત્રમાં થાય છે. અજારક શ્વસનની તુલનામાં જારક શ્વસનમાં ખૂબ જ વધારે ઉર્જા મુક્ત થાય છે. કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા એટીપીના અણુના સંશ્લેષણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ક્લિયર? એના પછીનો પ્રશ્ન છે 15મો, સમજાવો અજારક શ્વસન. તો અજારક શ્વસન એટલે શું? કેટલાક બેક્ટેરિયા, યીસ્ટ અને અન્ય ફૂગ કેટલાક અંતઃપરોપજીવી અને કસરત દરમિયાન પ્રાણીઓના સ્નાયુમાં ગ્લુકોઝમાંથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. તેને અજારક શ્વસન કહે છે. આ ક્રિયા દરમિયાન યીસ્ટમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. જ્યારે પ્રાણીના સ્નાયુ કોષોમાં ફક્ત લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. બંને કિસ્સામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ ઓક્સિડેશન થાય છે અને ખૂબ જ ઓછી ઉર્જા મુક્ત થાય છે. ક્લિયર? તો આ સમીકરણ નીચે મુજબ છે. યીસ્ટમાં શું થશે? 6 કાર્બનવાળો ગ્લુકોઝ છે, ઓક્સિજનનો ઉપયોગ નથી. 2 પાયરુવેટ, 3 કાર્બન, ઉર્જા આથવણ, ઓક્સિજનની ગેરહાજરી, ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. પ્રાણીના સ્નાયુ કોષોમાં ગ્લુકોઝ 6 કાર્બનવાળા, કોષરસમાં ઓક્સિજનનો ઉપયોગ નથી. 2 પાયરુવેટ, 3 કાર્બન પ્લસ ઉર્જા, ઓક્સિજનનો અભાવ, લેક્ટિક એસિડ અને ઉર્જા મુક્ત કરશે. ક્લિયર? આ ટાઈપની પીડીએફ જોઈતી હોય તો પ્લીઝ કમેન્ટમાં જણાવો. અને પાંથવાડામાં ટ્યુશન કોઈને રખાવવું હોય તો પ્લીઝ મને કોલ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.